विजानाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। ગઈકાલે સાંજે જાહેરાત થઈ હતી કે આપણા પ્રવચનો બીજા અધ્યાય પર ચાલુ રહેશે. થોડું સંશોધન કરતાં માલુમ પડ્યું કે બીજો અધ્યાય તો પૂરો થઈ ગયો છે. હવે આપણે વિષય બદલીને ચોથો અધ્યાય કરી નાખ્યો. તમને બધાને ફોલ્ડરો મળ્યા હશે. સવારે પણ જાહેરાત કરી હતી. કાલે બીજા ફોલ્ડર લઈ આવશે જેની પાસે નહીં હોય એના માટે. આ સ્થળે આ ચોથો અધ્યાય નથી થયો આપણો, અને માટે આ સ્થળ માટે નવો છે. આ ચોથા અધ્યાયનો પ્રારંભ ભગવાનના વચનથી થાય છે. શ્રી ભગવાન વાચ એ પ્રકારે ચોથા અધ્યાયનો પ્રારંભ થાય છે.
આગળ ભગવાને બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં અર્જુનને ઉપદેશ કર્યો છે. ગઈકાલે આપણે જોયું બીજા અધ્યાયના પૂર્વાર્ધમાં અર્જુનને જ્ઞાન યોગનો ઉપદેશ કર્યો. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, આત્મા અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, વૃદ્ધિ ક્ષયથી રહિત છે, નિર્વિકાર છે. અને તસ્માત એવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસી, અવ્યક્તોયમ ચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. યજ્ઞાત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે, નિર્વિકાર છે. નાયમ હંતિ ન હન્યતે, આત્મા કોઈને હણતો પણ નથી, ન હન્યતે હણાતો પણ નથી. આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી, સદા નિર્વિકાર. એટલે એવું પણ નથી કે આત્મા જીવ બની ગયો હોય, આત્માના સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો હોય. હે અર્જુન, તો જેવો છે તેવો જ વાસ્તવમાં નિર્વિકાર, અજન્મા, અવિનાશી છે. આ ભીષ્મ, દ્રોણ જે કોઈ છે પણ એ જ વાસ્તવમાં દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. એ ભારત, હે અર્જુન, સર્વ દેહમાં જે દેહી છે, આત્મા નિત્યમ અવધ્યોયમ, અવધ્ય છે. એ વધને યોગ્ય નથી, એનો વધ થતો નથી, એનું મૃત્યુ થતું નથી, નાશ થતો નથી. ભલે દેહને ઈજા થાય, આ દેહને કોઈ ઈજા થતી નથી. એવં વિદિત્વ, આ પ્રકારે આત્માને જાણીને નત્વમ શોચ તમારા હસી, શોકને કોઈ સ્થાન નથી. આમ ભગવાને આત્માના પારમાર્થિક સ્વરૂપનો ઉપદેશ કર્યો, જ્ઞાન યોગ. પછી પણ કહ્યું આપણે કે આ ઉપદેશ ત્યારે જ વાસ્તવમાં અસરકારક બને છે જ્યારે ઉપદેશ પ્રાપ્ત કરનાર શ્રોતાનું મન કહો, અંતઃકરણ કરો હોય પણ પરિપક્વ બન્યું હોય, અંતઃકરણનો પણ વિકાસ થયો હોય, અંતઃકરણની શુદ્ધિ થઈ હોય, રાગ દ્વેષ વગેરે દોષોથી મહદઅંશ મુક્ત થયું હોય. જો અર્જુનનું એ પ્રકારનું અંતઃકરણ હોત તો આ બીજા અધ્યાયના પૂર્વાર્ધમાં જ ઉપદેશ સમાપ્ત થઈ ગયો હોત, અર્જુન મુક્ત થઈ ગયો હશે શોકથી. પણ આ પ્રકારે આત્માના સ્વરૂપનો ઉપદેશ કરવા છતાં પણ જો શોક મુક્તિ ન મળી હોય, ન થઈ તો કંઈક પૂર્વ તૈયારી આવશ્યક છે. પૂર્વ તૈયારી અર્જુનના પક્ષે, શ્રોતાના પક્ષે, જિજ્ઞાસુના પક્ષે. જેને વેદાંતમાં અધિકારીત્વ કહે છે, અધિકારી પણ યોગ્યતા. કશી પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણામાં યોગ્યતા હોવી જોઈએ. તેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્યતા હોવી જોઈએ. કોલેજમાં જવું હોય તો હાઈસ્કૂલ પસાર કરી હોય એ યોગ્યતા જોઈએ. પીએચડીમાં જવું હોય તો કોલેજ પસાર કરી એ પ્રકાર યોગ્યતા જોઈએ. તે રીતે આ ઉપદેશ ગ્રહણ કરવાની, એના વાસ્તવમાં લાભ પ્રાપ્ત કરવાની યોગ્યતા જોઈએ. કે જે અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ અશુદ્ધિથી મુક્ત થવું જોઈએ, રાગ દ્વેષથી મુક્ત થવું જોઈએ. તો બધા રાગ દ્વેષ વગેરે આપણામાં પ્રવેશ કર્યો છે. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. ભગવાન કહે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ રહેલા છે. અને તેથી સામાન્ય રીતે મનુષ્યનો બધો જ વ્યવહાર રાગ અને દ્વેષથી પ્રેરાયેલો હોય છે. કમનસીબે રાગ અને દ્વેષથી પ્રેરાયેલો વ્યવહાર વળી નવા રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે.
આ રાગ દ્વેષ આપણને વાસ્તવમાં પરવશ બનાવે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાત ઉત્તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાન કહે કે અજ્ઞાની મનુષ્ય, અવિવેકી મનુષ્ય એક ક્ષણભર માટે પણ શાંતિથી સ્વસ્થતાથી કંઈ નિષ્ક્રિય રીતે બેસી શકતો નથી. કાર્યતે શિવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણૈ. પ્રકૃતિમાંથી જન્મેલા આ ગુણોથી, વિકારોથી, રાગ દ્વેષથી મનુષ્યના મનમાં એક પેલો અજંપો રહે છે. આ રાગ દ્વેષ આપણમાં અજંપો ઉત્પન્ન કરે છે, અસ્વસ્થતા ઉત્પન્ન કરે છે. એ અજંપો, આંતરિક અજંપો, અસ્વસ્થતા મને જંપીને બેસવા દેતી નથી અને કોઈને કોઈ રીતે મારી પાસે કંઈ ને કંઈ કર્મ કરાવ્યા જ કરે છે. મને આ જોઈએ છે, પેલું નથી જોઈતું, આ સારું છે, પેલું ખરાબ છે, આ પ્રકારે અંદરથી અવાજ આવ્યા જ કરતો હોય છે. આમ રાગ દ્વેષને કારણે આંતરિક અશાંતિ, અજંપો, અસ્વસ્થતા. તો ભગવાન એટલા માટે કહે છે કે ભાઈ જ્યાં સુધી આ હોય ત્યાં સુધી કર્મનો ત્યાગ ન થવો જોઈએ. કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન. આ પ્રકારે અંતમાં રાગ દ્વેષ છે અને છતાં પણ કોઈ હઠપૂર્વક બધા કર્મનો ત્યાગ કરી દે અને હું ધ્યાન કરવા માટે બેઠો છું. કર્મેન્દ્રિયાણી સંયમ્ય, પોતાના હાથ, પગ, વાણી વગેરે ઇન્દ્રિયો પર સંયમ કરીને એ કોઈ કર્મ નથી કરતો, હલનચલન નથી કરતો. અર્થાત શરીરના સ્તરે એ સ્થિર હોય. પરંતુ ઇન્દ્રિયાન વિષયાન સ્મરણ, ઇન્દ્રિયાર્થાન સ્મરણ, અંદર તેનું મન બહુ જ પ્રવૃત્ત છે. એ જગતના વિષયોનું ચિંતન કરી રહ્યો છે. પોતાને શું ગમે છે, શું નથી ગમતું એનું ચિંતન કરી, એવું ચિંતન થઈ રહ્યું, કરી નથી, થઈ રહ્યું છે. મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન, એનું મન જ આ ઇન્દ્રિયાર્થ અર્થાત ભિન્ન ભિન્ન વિષયોનું ચિંતન કર્યા કરતું હોય છે. અને તેથી ભલે એ બહારથી જાણે કે નિષ્ક્રિય બેઠેલો છે, સ્વસ્થ બેઠેલો છે, પણ અંદરથી તો મન તો બહુ જ સક્રિય છે. ભગવાન કે મન એ સક્રિયતા છે. મનમાં જે અજંપો છે એને કોઈક રીતે વ્યક્ત કરવો જોઈએ, એવી રીતે વ્યક્ત કરવો જોઈએ કે ધીમે ધીમે એ અજંપો ક્ષીણ થઈ જાય. અંદરના અજંપાને વ્યક્ત કરવાની બે રીત છે. એક રીત એવી છે કે અજંપામાં વધારો થાય. બીજી રીત એવી છે કે અજંપો ધીમે ધીમે ઓછો થાય. સામાન્ય માણસ તો બિચારો આ અજંપાથી, રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ કરતો હોય છે, પરંતુ એના પરિણામે રાગ અને દ્વેષ વધતા હોય છે, અજંપો વધતો હોય છે, પરવશતા વધતી હોય છે, બંધન વડે વધારે ગાઢ બનતું જતું હોય છે. તો ભગવાન સરસ રીત બતાવે છે. યજ્ઞાર્થાત કર્ણોન્યત્ર લોકોયમ કર્મબંધન. હે અર્જુન, યજ્ઞ સિવાયની ભાવનાથી કર્મ કરશે. યજ્ઞ કોને કહેવાય? ભગવાન નિસ્વાર્થ કર્મને, નિષ્કામ કર્મને, સેવા કે પરોપકારની ભાવને થયેલા કર્મને ભગવાન યજ્ઞ કહે છે. અન્યત્ર એ નિષ્કામ કે નિસ્વાર્થ કર્મ સિવાય, એટલે કે સ્વાર્થ પ્રેરિત કર્મ હોય. લોકોયમ કર્મબંધન, એ પ્રકારનું સ્વાર્થ પ્રેરિત કર્મ બંધન કરનારું છે, અર્થાત વધુ સ્વાર્થ જન્માવનારું છે. આ સ્વાર્થમાંથી રાગદ્વેષ જન્મે, વધુ રાગદ્વેષ જન્માવનારું છે, વધુ પરતંત્ર બનાવનારું છે. ભલે મનુષ્ય બહારથી સ્વતંત્ર હોય, અર્થાત એના પર બીજું કોઈ જોર જુલમ ન કરતું હોય, અને તેથી પોતે જે કરવા ઈચ્છે એ કરવા સ્વતંત્ર હોય કદાચ, તો પણ
એના મનમાં જે રાગ દ્વેષ છે એને પરતંત્ર બનાવે છે. કદાચ દુનિયા એને કંઈ કર્મ ફરજ ન પણ પાડે, પરંતુ એના રાગ દ્વેષ એને કર્મ કરવાની ફરજ પાડે છે. આનું નામ જ બંધન. આંતરિક પરવશતા, આંતરિક સહાયતા એ જ બંધન છે. અને તેથી બહારની દ્રષ્ટિએ કદાચ આપણે પરવશ ન હોઈએ, આપણે સ્વતંત્ર હોઈએ, સામાજિક સ્તરે, બીજા બધા સ્તરે એ સ્વતંત્ર હોઈએ, પરંતુ એ સ્વતંત્રતા આપણને કોઈ ઉપયોગી બનતી નથી જ્યાં સુધી આપણે આંતરિક રીતે પરતંત્ર છીએ. આંતરિક સ્વતંત્રતા, બહારની સ્વતંત્રતા મહત્વની નથી, આંતરિક સ્વતંત્રતા. બહારથી ભલે એને જેલમાં પૂરી દીધો તોય વાંધો નથી. આપણા રાજનેતાઓ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વર્ષો સુધી જેલમાં રહેલા છે. વિનોબાજી 6-7 વર્ષ જેલમાં રહ્યા છે, બધા કુદ મળીને, પણ આનંદમાં હતા. પેલો જેલર કે આવો તમે કેદી જોયો નથી, પ્રસન્ન છે, આનંદમાં છે, આખો દિવસ આનંદમાં પસાર કરે. એકલા એકલા નાનકડી કોટડીની અંદર પણ રોજ 10 માઇલ ચાલે. શ્લોકો ગોખેલા બોલ્યા કરે. ટૂંકમાં મસ્ત હતા. એટલે જેણે આ પ્રકારની અંદરની નિરાંત પ્રાપ્ત કરી છે, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, અને બહારની શું સ્થિતિ બહુ મહત્વ નથી હોતું. આપણે સામાન્ય રીતે સ્વતંત્રતા બહારની પરિસ્થિતિથી માપતા હોઈએ છીએ કે અમુક પ્રકારની પરિસ્થિતિ હોય, મારે જે કરવું એ કરી છે, એનું નામ સ્વતંત્રતા. જેવી હિન્દુસ્તાનમાં પ્રવર્તમાન છે, જે ફાવે એ કરવું, કાયદાનું પાલન ના જ કરો, તમે કહો તો નહીં જ કહો, નહીં કહો તો કરી છે, અહીં કચરો નાખો તો નાખી છે, એ નાખો તો કરી છે, હેલ્મેટ તો નહીં પહેરવું, પટ્ટો તો નહીં લગાવો. આ એક વ્યાખ્યા, સ્વચ્છંદતા પણ એક વ્યાખ્યા છે સ્વતંત્રતાની. પણ આ બધી બહારની જે છે ને અંદરની મૂંઝવણ બહુ, અંદરની મુશ્કેલી બતાવે છે. કાયદાનું પાલન કરવાની આપણી અશક્તિ શું બતાવે છે? આંતરિક સંઘર્ષ બતાવે છે. બાકી જેને અંદર શાંતિ છે એને કોઈ કાયદાના પાલનમાં કશી મુશ્કેલી નથી. તો ભગવાન કહે છે કે કર્મ કરવાની 2 રીત છે. એક સ્વાર્થ પ્રેરિત કર્મ તો એનું જ છે, પરંતુ કર્મનું પ્રેરક બળ કયું છે? સ્વાર્થ એનું પ્રેરક બળ છે કે નિસ્વાર્થતા કે નિષ્કામતા પ્રેરક બળ છે? ભગવાન નવી જ વસ્તુ બતાવે છે. વેદના કર્મકાંડ સ્વાર્થ પ્રેરિત સકામ કર્મો જ મુખ્યત્વે વર્ણન છે. હા, નિત્ય નિમિત્ત કર્મ છે, નિષ્કામ કર્મ છે. ભગવાન કે નહીં, આ સ્વાર્થ પ્રેરિત કર્મ તો બંધન કરનારા છે. બધું રાગ દ્વેષ સ્વાર્થમાંથી જન્મે છે. આંતરિક અસંતોષ છે, એને કારણે કેમ હું સંતોષ પ્રાપ્ત કરું, કેમ પેલું મેળવું, કેમ પેલું ના મેળવું વગેરે. જે મારી ઈચ્છા પૂરી કરે એવું મને લાગે એના પ્રત્યે આસક્તિ, જે મારી ઈચ્છાની પૂર્તિમાં આડો આવે એના પ્રત્યે દ્વેષ, રાગ દ્વેષ જન્મે છે સ્વાર્થમાંથી. તો જેવી રીતે અગ્નિમાં આપણે ઘી હોમીએ તો અગ્નિ જેમ વધારે પ્રજ્વલિત થાય, તેવી રીતે આ સ્વાર્થ કહો, રાગ દ્વેષ કહો, એનાથી પ્રેરેલું કર્મ અગ્નિમાં ઘી હોમવા સમાન એ સ્વાર્થને, રાગ દ્વેષને માત્ર વધારે તીવ્ર બનાવે છે. અંદરની અસહાયતાને વધારે તીવ્ર બનાવે છે. તદર્થમ કર્મ કાઉંતે, હે કાઉંતે તું યજ્ઞાર્થમ, યજ્ઞની ભાવનાથી, નિષ્કામ ભાવનાથી, નિસ્વાર્થ ભાવનાથી કર્મ કર. તું અર્જુન જરા જગત પ્રત્યે નજર કર. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાત અન્ન સંભવ, યજ્ઞાત ભવતિ પર્જન્ય, યજ્ઞ કર સમુદ્ભવ.
કે અર્જુન જુઓ કેવો સમર્પણ યજ્ઞ ચાલી રહ્યો, વિશ્વમાં એક સમર્પણ યજ્ઞ ચાલી રહ્યો છે. આ વાદળો પોતાનું સમર્પણ કરી રહ્યા છે વૃષ્ટિના રૂપમાં. એ વૃષ્ટિ જળ પોતાનું સમર્પણ કરે છે, જેમાંથી અનાજ ઉત્પન્ન થાય. એ પોતાનું સમર્પણ કરે જેનાથી માણસો ખોરાક ઉત્પન્ન થાય. એ પોતાનું સમર્પણ કરે માણસનું વીર્ય જન્મે, એનાથી પ્રજાની ઉત્પત્તિ થાય. અને એક ક્રમ ચાલી રહ્યો છે, એ યજ્ઞ ચાલી રહ્યો છે. ઉપનિષદોમાં પણ આ પ્રકારના યજ્ઞનું વર્ણન છે, જેને પંચ મહાયજ્ઞના ચાલી રહ્યા હોય જગતની અંદર. તું પણ આ યજ્ઞમાં જોડાઈ જા. આ જગત મનુષ્ય સિવાયના જગતના બધા જ જે તત્વો છે એ તો આપોઆપ જ ઈશ્વરની યોજનાને કારણે એ તો યજ્ઞમાં જોડાયેલા જ છે. એ પ્રકારે જ એમને રચવામાં આવ્યા છે. એક મનુષ્યને જ ભગવાને કંઈક અંશે સ્વતંત્રતા આપી છે. એના માટે શું કરવું શું ન કરવું એનો નિર્ણય કહેવાય. કંઈક સ્વતંત્રતા મનુષ્યને છે. અને જ્યારે જ્યારે સ્વાર્થ કહો કે રાગ દ્વેષ કહો, એ જ્યારે મનુષ્યના મનનો કબજો લે છે ત્યારે જરૂર એ આ વૈશ્વિક સંવાદનો ભંગ કરતો જ હોય છે. પણ હજુ કાયદાનું પાલન કર, નૈતિક કાયદાનું પાલન કર, તો વૈશ્વિક સંવાદમાં તારો સુર પુરાવો. તું પણ આ વૈશ્વિક યજ્ઞમાં તું પણ જોડાઈ જા. તમારું થશે શું સ્વામી ભગવાન? તો કે નહીં, અને એના પ્રસવેશ્યધ્વમ એશવો સ્વિષ્ટ કામધુક. ભગવાન કે ત્રીજા અધ્યાયમાં કે પ્રજાપતિએ બ્રહ્માજીએ જ્યારે જગતનું સર્જન કર્યું ત્યારે મનુષ્યને કહ્યું કે મનુષ્યો તમે યજ્ઞની ભાવના અપનાવો, આ સમર્પણની ભાવના જેનું અપનાવો. અને એના પ્રસવિષ્યધ્વમ, આ દ્વારા તમે ઉન્નતિ કરો, વૃદ્ધિ પામો. એશવો સ્તુષ્ટ કામધુક, આ યજ્ઞ કહો, સમર્પણની ભાવના કહો, ઈષ્ટ કામધુક, તો બધી ઈચ્છાઓને પૂરી કરનારી કામધેનુ બની જશે. એટલે ભગવદ્ ગીતા કહે છે કે સમાજ કે મનુષ્ય આવી સમર્પણની ભાવના અપનાવે તો સમગ્ર સમાજની ઉન્નતિ થાય, જોડે જોડે એની પોતાની પણ ઉન્નતિ થાય, બંને પ્રકારની ઉન્નતિ. દેવાન ભાવયતાનેન તે દેવાહ ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેયઃ પરમ અવાપ્સ્યથ. તારા કર્મથી તો આ દેવતાઓને અર્થાત સમગ્ર જગતને તૃપ્ત કર. દેવતાઓને, પિતૃઓને, ઋષિઓને, બીજા મનુષ્યોને, જીવજંતુઓને, પશુ પક્ષીઓને તારા કર્મથી તું તૃપ્ત કર. તે દેવાહ ભાવયંતુ, ભાઈ જગત પણ એ પ્રકારે તને પ્રતિભાવ દર્શાવશે. તું આ જગતને તૃપ્ત કર, જગત તને તૃપ્ત કરશે. પરસ્પરમ ભાવ, કેવી સુંદર વસ્તુ છે ને. ક્યાં સંઘર્ષને સ્થાન જ નહીં. આવું હોય તો દુનિયામાં કોઈ પ્રશ્ન રહે જ નહીં. ખરેખર બધા પ્રશ્નો ઉકેલ અહીં આવી ગયા. જગતના બધા જ પ્રશ્નો સ્વાર્થમાંથી જન્મતા હોય છે. રાગ દ્વેષ બધા સ્તરે, એ વૈશ્વિક સ્તરે, બધા રાષ્ટ્રના સ્તરે પણ દરેક રાષ્ટ્ર પોતાનો સ્વાર્થ જ પૂરો કરવા માંગતો હોય. એની જ પેરવીમાં હોય કે કેવી રીતે આને અંદર હું સકંજામાં લઉં અને કેવી રીતે આનો લાભ લઉં, આનું કેમ શોષણ કરું. નાક દબાવે આપણું, જાણે છે કે આની જરૂર છે, નાક દબાવો. હિન્દુસ્તાન જોઈએ છે, દબાવો તો બિચારે અમારી શરત માનવી જ પડશે. ભલે ને ભાઈ હાથ મિલાવતો હોય ને ભેટતા બધું કરતા હોય, અંદર તો આ ધંધો ચાલતો હોય. અહીંયા કે દાન કરવા ઓછો આવ્યો છે માણસ, એ તો એના દેશનું ભલું ઈચ્છે છે. એ તમારા દેશ તો તમારું જે થાય તે ખરું, એ એમ નાને કે તારા ભલાથી એનું તો તમારું ભલું કરે, બાકી પોતાનું ભલું કરવું એ જ એનું. નહીં તો એને કોઈ રાખે જ નહીં ને ત્યાં આગળ. ચૂંટ્યો છે ને શાના માટે? કે દાન કરવા નહીં ચૂંટ્યો, ચેરિટી માટે નહીં ચૂંટ્યો. અહીં કોઈ કોઈને એ બધું ચૂંટતું નથી.
બધા પોતપોતાની પેરવીમાં હોય છે, પણ આખું જગત આના પર જ ચાલે છે. કેમ બીજાનો લાભ લેવો? પોતાનામાં જે પ્રકારની શક્તિ છે એના વડે બીજાને કેમ દબાવવો અને કેમ લાભ લેવો? એ બધી હવે રમત જ ચાલે છે બધી. આજે તું રમતનો લાભ લે, કાલે પેલો લેશે. કોઈ એમ જ તો આ તો આવું ચક્રી આ ચક્ર પ્રમાણે ચાલતું હોય. આજે આ અને કાલે પેલો. આ રીતે દુનિયાના પ્રશ્નો ઉકલે નહીં. કોઈ આપણું કોઈ માનવાનું નથી, એટલે આ તો ખાલી આપણી વચ્ચે જ છે. કોઈ તમે ગમે તો કોઈ માનવાનું નથી. પણ કદાચ ને આવું આ વસ્તુ કે જો કેવો પરસ્પર સંબંધ હોવો જોઈએ. પરસ્પરમ ભાવયંત, હું તમને સંતુષ્ટ કરું અને તમે મને સંતુષ્ટ કરો. શ્રેષ્ઠ પરમ વાપશે. ભગવદ્ ગીતા તમે ભૌતિક સિદ્ધિ તો પ્રાપ્ત, આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરો, ભૌતિક સિદ્ધિ પણ પ્રાપ્ત કરશો. આ ભગવદ્ ગીતા એવું નથી કે તમે બધાને આપણે સાધુ બનાવી દેવા માગે. એવું જગત ચલાવે છે કોણ? એ બહારથી સાધુ બને એવું ભગવાનને બહુ ઈચ્છનીય નથી. અંદરથી સાધુ બનવાની જરૂર છે. બહારથી તું કર્મ કર ભગવાન કહે, એની તો બધું ચલાવશે કોણ? અંદરથી સાધુ બને. આમ ભગવાને કર્મયોગનો ઉપદેશ કર્યો ત્રીજા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં. એના પરિણામે કર્મયોગ શું? જ્ઞાનનું સાધન છે. એકમ સાંખ્યમ ચ યોગમ યઃ પશ્યતિ સ પશ્યતિ. સાંખ્યયોગો પૃથક બાલાઃ પ્રવદન્તે ન પંડિતાઃ. આ કર્મયોગ અને જ્ઞાન યોગ બે જુદી વસ્તુઓ નથી, બે જુદા માર્ગ નથી. એકમ સાંખ્યમ ચ યોગમ છે. કર્મયોગ પહેલો તબક્કો છે, સાંખ્યયોગ જ્ઞાન યોગ બીજો તબક્કો છે. લોકેસ્મિન દ્વિધાનિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. સાંખ્યો માટે, વિચારશીલ મનુષ્ય માટે નિવૃત્તિ માર્ગ છે, એ જ્ઞાન યોગનો માર્ગ છે. યોગ્ય માટે પ્રવૃત્તિ માર્ગ છે, કર્મયોગનો માર્ગ છે. આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પહેલું પગથિયું છે પ્રવૃત્તિ, બીજું પગથિયું છે નિવૃત્તિ. ભગવાન એમ નહીં છે કે તમે નિવૃત્ત કર્મ છોડી દો, એવું ભગવાન ના કહે. આપણે કહીએ એ ના કહે. બસ અહીં મારે બહુ સરસ કહે, નોટ ફ્રીડમ ફ્રોમ એક્શન, ફ્રીડમ ઇન એક્શન. કર્મમાંથી મુક્તિ નહીં, પરંતુ કર્મમાં મુક્તિ, કર્મ કરતા કરતા મુક્તિ. ટૂંકમાં કર્મ છોડ નિષ્ક્રિય બની જવું એ મુક્તિ, એનું નામ મુક્તિ ના કહેવાય. તો કર્મ એ રીતે કરવું જેથી કર્મ પોતે જ મને મુક્ત કરવાનું સાધન બને. કર્મ કરતા કરતા મુક્તિ. ચોથા અધ્યાયમાં ભગવાન સરસ વર્ણન કરશે. કર્મણ્યભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. એ કર્મમાં સર્વદ પ્રવૃત્તો છતાં પણ વાસ્તવમાં કંઈ કરતો નથી. આવી નિવૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આમ બીજા અને ત્રીજા અધ્યાયમાં ભગવાને આ યોગનો ઉપદેશ કર્યો. એને યોગ કહો, જ્ઞાન યોગ કહો, જેમાં કર્મયોગ પ્રવૃત્તિ પહેલો તબક્કો છે અને જ્ઞાન યોગ. જ્ઞાન યોગ કોને કહેવાય? તદ્વિધિ કહેશે આ અધ્યાયની અંદર. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અર્જુન, આ જિજ્ઞાસુએ તો ગુરુ પાસે જવું જોઈએ. તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત. એકવાર આ જ્ઞાન માટેની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ, એકવાર જ્ઞાન વડેનું મૂલ્ય જાગૃત થયું. આ પ્રકારની સૂઝ કે વિવેક જાગૃત થયો કે ખરેખર એક જ વસ્તુ ઈચ્છનીય છે, તે છે જ્ઞાન. તો તું ગુરુ પાસે જા.
आत्मा द्रष्टव्य, श्रोतव्य, मंतव्य, निध्यासितव्य। मैत्रेयी, याज्ञवल्क्य ऋषि के हे मैत्रेयी, आत्मा वारे द्रष्टव्य है, आत्माने दर्शन करवा જોઈએ मैत्रेयी, આત્માની યથાર્થતા જાણવો જોઈએ, દ્રષ્ટવ્ય જાણવો જોઈએ। મહારાજ આત્માને જાણવાથી શું મળશે? આત્મની દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે સમિદમ વિજ્ઞાતમ સ્યાત। હે મૈત્રેયી, તું આત્માના દર્શન કરીશ, એનું જ્ઞાન પ્રાપ્ત કરીશ, આ બધું તને જણાઈ જશે। સવારે છંદોગીમાં જે કહેવામાં આવ્યું કે જેને જાણવાથી બધું જ જ્ઞાન થઈ જાય, એ જ વાતની યાદ ત્યાં બૃહદારણ્યકમાં કહેવામાં આવે। મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। આ બીજો તબક્કો, એને આપણે જ્ઞાન એવું કહીએ, નિવૃત્તિ માર્ગ કહીએ। ભગવાને બીજા ને ત્રીજા 2 અધ્યાયમાં થઈને આ યોગનો ઉપદેશ કર્યો। યોગ શબ્દ એક કયો, 2 યોગ નથી, પરંતુ એક જ યોગના 2 તબક્કા છે, 2 પગથિયા છે। પહેલું પગથિયું કર્મયોગ પ્રવૃત્તિ, બીજું પગથિયું જ્ઞાન યોગ નિવૃત્તિ। આમ તો કર્મયોગ પણ નિવૃત્તિ જ કહેવાય ખરેખર। કર્મયોગમાં ભલે બહારની પ્રવૃત્તિ છે, પણ આંતરિક નિવૃત્તિ કઈ રીતે છે? રાગ અને દ્વેષમાંથી નિવૃત્તિ। તો કર્મયોગ દ્વારા રાગ અને દ્વેષમાંથી નિવૃત્તિ, અને જ્ઞાન યોગ દ્વારા જ્ઞાનમાંથી નિવૃત્તિ, કર્તૃત્વમાંથી નિવૃત્તિ। નિવૃત્તિ શીખવે ભગવાન। આવો યોગ ભગવાને બીજા અને ત્રીજા અધ્યાયમાં અર્જુનને ઉપદેશ્યો। એટલે હવે સમાપ્તમ વેદાર્થમ મન્વાનઃ, આ ચોથા અધ્યાયમાં ભગવાને પોતાના વચનથી કેમ અધ્યાયનો પ્રારંભ કર્યો? ભગવાન કેમ બોલ્યા ચોથા અધ્યાયમાં? શું પ્રયોજન હતું? પરિસમાપ્તમ વેદાર્થમ મન્વાનઃ, ભગવાને કહ્યું મારે જે ઉપદેશ કરવો થઈ ગયો વેદાર્થમ। આ ભગવદ્ ગીતા છે, વેદનો જ નિચોડ છે। વેદના બંને કાંડનો નિચોડ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ બંનેનો નિચોડ અહીંયા ભગવદ્ ગીતા છે। યસ્મિન વેદાર્થ પરિસમાપ્ત, બસ ભગવાન કહે કે વેદની અંદર જે ઉપદેશ છે, જે ઉપદેશ મેં કર્યો, અને પછી હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી, એટલે પોતાનું કામ પૂરું થઈ ગયું। અર્થાત અર્જુનને જે કહેવાનું તે કહેવાય। એટલે ભગવાન એની ઉપસંહાર કરે છે, પૂરું કરે છે ભગવાન પ્રવચન। તો પૂરું કરતા પહેલા, તો પૂરું કરવામાં ભગવાન કઈ રીતે પૂરું કરે છે? ભગવાન આ યોગની, આ જ્ઞાનની સ્તુતિ કરે છે। કેવું મહાન આ જ્ઞાન છે, કેવા મહાપુરુષોએ આ જ્ઞાનની ભૂતકાળમાં સાધના કરી છે, પોતાના જીવનને સમર્પિત કર્યું છે, અને તેથી આ કેવું મહામૂલ્યવાન જ્ઞાન છે। આ રીતે ચોથા અધ્યાયના પ્રારંભમાં ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરે છે। સ્તુતિ કરવાની જુદી જુદી રીતો છે। એક રીત એવી છે કે કેવા ઉત્તમ કક્ષાના, કેવા મહાપુરુષો આ જ્ઞાનની પરંપરામાં સંકળાયેલા છે। આમ જેટલા મોટા માણસો કશી વસ્તુનું સેવન કરે, વસ્તુ મોટી હોવી જોઈએ। ગાંધીજી હોય કે વિનોબાજી હોય, જ્યારે ભગવદ્ ગીતાને સૌથી શ્રેષ્ઠ ગ્રંથ માનતા હોય, તો શ્રેષ્ઠ કંઈક હોવું જોઈએ। આપણને કદાચ એવી શ્રેષ્ઠતા નજરમાં ના આવે, આપણી ટૂંકી દ્રષ્ટિને કારણે આપણને કદાચ એ રહસ્ય ન સમજાયું હોય, તો એવા મહાપુરુષો જ્યારે કહે ત્યારે આ તો કંઈક હોવું જોઈએ। આમ જ્ઞાનની, વિદ્યાની સ્તુતિકરણ એક રીતે છે કે કેવા મહાપુરુષો આ જ્ઞાન પરંપરામાં સંકળાયેલા છે।
ब्रह्मा देवानां प्रथम संभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता मुंडकोपनिषद प्रारंभ स्तुति થાય છે. ब्रह्मा देवानां प्रथम संभूव. आ ब्रह्माजी देवताओं प्रथम છે, मुख्य છે, अग्रणी છે. विश्वस्य कर्ता भुवनस्य गोप्ता समग्र जगतનું સર્જન કરનાર, પાલન કરનાર આ બ્રહ્માજી. આ બ્રહ્માજી सर्वविद्या प्रतिष्ठां ब्रह्म विद्या सर्वविद्या प्रतिष्ठां अथर्वाय ज्येष्ठ पुत्राय प्राह. आवा ब्रह्माजीए पोताना ज्येष्ठ पुत्र अथर्वाने आ ब्रह्म विद्यानो उपदेश कर्यो. ब्रह्माजीए कर्यो. ओहो, तो कई खावुं छे? कोने कर्यो? पोताना पुत्रना ज्येष्ठ पुत्र बहु प्रिय होय एने कर्यो. पाछो એટલે શ્રેષ્ઠ વસ્તુ જ આપણે આપીએ ને. આપણું જે અત્યંત પ્રિય હોય એને શ્રેષ્ઠ વસ્તુ જ આપીએ. શું આપ્યું? બ્રહ્મ વિદ્યા. કે બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, બધી વિદ્યાઓની પ્રતિષ્ઠા સમાન બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ એમ કરીને બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરે. કંઈક એવી રીતે ભગવાન પણ પોતે જે ઉપદેશ કર્યો જ્ઞાન યોગનો, કર્મયોગ સહિતનો. કર્મયોગ ઉપાય છે, જ્ઞાનયોગ ઉપેય છે. કર્મયોગ સાધ્ય છે, સાધન છે, જ્ઞાનયોગ સાધ્ય છે. આમ સાધન સાધ્ય લક્ષણ જે યોગનો પોતે બીજાને ત્રીજા અધ્યાયમાં ઉપદેશ કર્યો એની પરિસમાપ્તિ યોગના કે જ્ઞાનના ની પ્રશંસાથી સ્તુતિથી ભગવાન કરે છે. શેના માટે? શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે. તો પહેલા શ્લોકમાં ભગવાન શરૂ કરે છે. ચાલો પહેલો શ્લોક વાંચીએ આપણે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ ચતુર્થોऽધ્યાયઃ. श्री भगवानुवाच इमं विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह विक्ष्वाकवे ब्रवीद. श्री भगवानुवाच. भगवद गीताના વક્તા સ્વયં શ્રી ભગવાન છે, પોતે જ કહેશે આ અધ્યાયમાં કે ભગવદ ગીતાના વક્તા શ્રી કૃષ્ણ કોણ છે? એ કોઈ સામાન્ય મનુષ્ય નથી, એ કોઈ મહાપુરુષ પણ નથી, સાક્ષાત ભગવાન છે. એ બહુ મહત્વની વસ્તુ છે. એનું વક્તા પરથી પણ જે વક્તવ્ય છે એની શ્રેષ્ઠતા નક્કી થાય. આમ વેદની શ્રેષ્ઠતા શેને કારણે છે? તો વેદને પ્રગટ કરનાર કોણ છે? यस्य महतो भूतस्य निश्वसितम. જે મહાન પરમાત્માના નિશ્વાસ રૂપી આ ઋગ્વેદ, યજુર્વેદ વગેરે આ શાસ્ત્રો પ્રગટ થયેલા છે. આ વેદોને પ્રગટ કરનાર સ્વયં પરમાત્મા છે. મહતો ભૂતસ્ય. અને માટે એનું મહત્વ છે. આ વેદો કોઈ મનુષ્યની બુદ્ધિથી પ્રણીત નથી, પૌરુષે નથી, અર્થાત પુરુષની બુદ્ધિની ઉપજ નથી. પુરુષની અર્થાત મનુષ્યની બુદ્ધિમાંથી જે કોઈ ઉત્પન્ન થયું હોય એમાં કેટલાક દોષો રહી જવાની સંભાવના ખરી. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય ને છતાંય પણ
કંઈક દોષોની સંભાવના તો ખરી છે. પાણીની મહજ કેટલા બુદ્ધિશાળી એની કલ્પના બહારની બુદ્ધિને આ પાણીની ઋષિએ જે આખું વ્યાકરણ શાસ્ત્ર રચ્યું એ તો કલ્પનાની બહારની વસ્તુ છે. કદાચ મનુષ્યની સર્વશ્રેષ્ઠ જેને કહેવાય સર્વોચ્ચ બૌદ્ધિક જેને સિદ્ધિ કહેવાય એવી રચના પાણીની છે. પણ એના પર વાર્તિક રચવામાં આવ્યું. એ પણ ભાષ્યકાર અને વાર્તિકકાર. ભાષ્યકાર છે પતંજલિ અને વાર્તિકકાર. તો હમણે વાર્તિક લખ્યું આ બધા સૂત્રો પર 1500 દોષ બતાવે. એક નહીં 4000 સૂત્રો 1500 દોષ બતાવ્યા. પાણી નર્વસ થઈ ગયા કે આ શું કર્યું, આવું થયું. ભગવાનને તપસ્યા કે શું કર્યું, આ શું થયું. એમણે ભગવાન શેષ નાગને પ્રસન્ન કર્યા. એમણે કહ્યું ચિંતા ના કરીશ, હું અવતાર લઈશ, બધું સરખું કરી આપીશ. એટલે એ શેષનાગ સ્વયં પતંજલિ રૂપે પ્રગટ થયા અને એમણે મહાભાષ્યની રચના કરી અને બધા પેલા દોષ હતા ને એ બધાનું નિવારણ કરી નાખ્યું. ભલા કહેવાનો ભાવ એ છે કે ભલી રચનામાં દોષની સંભાવના હોય છે કે આપણે સર્વજ્ઞ તો નથી ને. તો આ વેદો અપૌરુષ છે, પુરુષની બુદ્ધિની ઉપજ નથી અને મારે નિર્દોષ અર્થાત બધા દોષથી મુક્ત છે. મારે પ્રમાણ છે અર્થાત જે વિશ્વસનીય છે. વેદ વચન કેવું છે? વિશ્વસનીય છે. આપણે વિશ્વાસ રાખી શકીએ કોઈ પ્રકારના શંકા વગર, કોઈ પ્રકારની એટલે કોઈ જાતનો આપણે વહેમ ના હોય, શંકા ના હોય, વિશ્વાસ મૂકી શકીએ. અને તો પછી કોઈ પ્રકારના સંઘર્ષ વગર આપણે એનું આચરણ કરી શકીએ. જે કહ્યું છે પ્રમાણે કરી ક્યારે શકીએ? જ્યારે એની સત્યતામાં આપણને વિશ્વાસ હોય. આસ્તિક્ય બુદ્ધિ. સત્યમ વદ એમ કે સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જ જય થાય છે, અનૃતનો ક્યારે જય ન થાય. વેદ કહે છે. માટે આપણે એ વાક્યમાં શ્રદ્ધા મૂકી શકીએ અને આપણે એ જીવનમાં સત્યનું આચરણ કરી શકીએ. આ ગાંધીજી એક માણસ નીકળો, આમ આટલા જ વિશ્વાસ છે. એ શાસ્ત્ર કહે છે કે સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય છે. પણ સત્યનો જય થવો જ જોઈએ. પણ સત્યનો જય ક્યારે થાય? જ્યારે એક એવી જાતનું યુદ્ધ હોય, સંઘર્ષ હોય, જેમાં કોઈ હિંસા ના થાય તો સત્યનો જય થાય. એટલે અહિંસક યુદ્ધ વડે સત્યનો જય થાય. આ વાક્યો પરથી એવી જાતના નિશ્ચય પર આવ્યા. પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી નાખ્યું સત્યની શોધમાં, સત્યના આચરણમાં. સત્યમેવ જયતે. અનૃતનો, મિથ્યાનો, અસત્યનો, અન્યાયનો ક્યારેય જય ના થાય. ભલે યુદ્ધ બહુ લાંબુ ચાલે, મહાભારતનું યુદ્ધ ભલે 18 દિવસ ચાલે, રામાયણ યુદ્ધ બહુ લાંબુ ચાલે, ભલે ચાલે, અંતે તો સત્યનો જ જય થાય. આવા વાક્યો પર વિશ્વાસ ક્યારે મૂકી શકીએ? આપણે જીવનમાં ક્યારે એનું આચરણ કરી શકીએ? જ્યારે વિશ્વાસ હોય ત્યારે. તો જેવી રીતે વેદનું પ્રાગટ્ય ઈશ્વરમાંથી થયું તેવી રીતે આ ભગવદ્ ગીતાના પણ જે વક્તા છે એ પણ ભગવાન છે સ્વયં. શ્રી ભગવાન વાચે. ચોથા અધ્યાયમાં જ આપણને જાણવા મળશે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. ભગવાન જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, ષડૈશ્વર્ય સંપન્ન, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, ધર્મસ્ય યશસઃ શ્રિયઃ, વૈરાગ્યસ્યાથ મોક્ષસ્ય. ષણ્ણામ ભગૈતિ. ભગવાન કોને કહેવાય? ભગ ધરાવનારને ભગવાન કહેવાય.
જેમ ધન ધરાવનારને ધનવાન કહેવાય ને, શક્તિ ધરાવનાર શક્તિમાન કહેવાય, ભગ જેની પાસે છે એને ભગવાન કહેવાય. આ ભગ એટલે શું? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, સમગ્ર ઐશ્વર્ય જે ધરાવતો હોય એને ભગ કહેવાય. ધર્મસ્ય યશસ, સર્વધર્મ, સર્વયશ, સર્વશ્રી, શોભા, સંપત્તિ, સમૃદ્ધિ, સર્વ વૈરાગ્ય, સર્વ જ્ઞાન આ ધરાવનારો હોય એને આપણે ભગવાન કહીએ. સર્વ જ્ઞાન ધરાવ, સર્વજ્ઞ છે, સર્વ ઐશ્વર્ય ધરાવ, સર્વશક્તિમાન છે, સર્વધર્મ, સર્વયશ, સર્વકીર્તિ, સર્વ સમૃદ્ધિ, સર્વ શોભા, સર્વ સૌંદર્ય આ બધું ધરાવનાર ભગવાન છે. શ્રી ભગવાન એ ભગવાન આ શ્રી કૃષ્ણ રૂપે અત્યારે અભિવ્યક્ત થયા છે, આપણી સમક્ષ છે. શ્રી ભગવાન વાચ. તો ભગવાનના કહેવાનું પ્રયોજન શું છે? આમ તો સામાન્ય રીતે અર્જુન કોઈ પ્રશ્ન પૂછે અને એના ઉત્તરમાં ભગવાન પ્રવચન આપે. તો બીજા અધ્યાયમાં પ્રવચનો એ રીતે પ્રારંભ થયો, ત્રીજા અધ્યાયના પ્રવચનનો પણ એ રીતે પ્રારંભ થયો અર્જુનના પ્રશ્નથી. તો ચોથા અધ્યાયમાં અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર સ્વયં ભગવાને જ પોતાનું વક્તવ્યનો પ્રારંભ કર્યો. એનું કારણ હોવું જોઈએ. આગળ તે પ્રમાણે ભગવાન એમ માને છે કે બસ જે ઉપદેશ કરવાનો હતો એ ઉપદેશ થઈ ગયો. આપણે ઉપસંહાર કરીએ છીએ શેનાથી? આ જ્ઞાનની સ્તુતિ વડે. એ જ્ઞાનની સ્તુતિ કેમ થાય? આ જ્ઞાનની પરંપરાની સ્તુતિ દ્વારા. કે આ જ્ઞાન આની પરંપરાથી આપણી પાસે આવતું રહ્યું છે અને કેવા શ્રેષ્ઠ પુરુષો એ જ્ઞાનની પરંપરામાં ને અંતર્ગત છે. ભગવાન કહે છે ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. ઇમં અવ્યયમ યોગમ અહમ વિવસ્વતે પ્રોક્તવાન. હે અર્જુન, આ યોગ શબ્દની ભગવાન શરણો વાપરે છે. જે ઉપદેશ થઈ ગયો એ માટે ભગવાન યોગ શબ્દનો પ્રયોગ કરે છે. આમ ભગવદ્ ગીતામાં યોગ શબ્દ અનેક જગ્યાએ વપરાયો છે, ક્યાંક ક્યાંક થોડા થોડા જુદા અર્થમાં વપરાયો છે. અહીંયા યોગનો અર્થ છે આ જ્ઞાન યોગ. તસ્માત એવં વિદિત્વૈનમ નાનો શોચિત મનસી. હે અર્જુન, આ પ્રકારે જાણીને તને શોકની કોઈનો કોઈ પ્રસંગ નથી. આમ શોકથી મુક્ત કરવા માટે ભગવાને આત્મતત્વનો ઉપદેશ કર્યો. આ યોગ, આ જ ઉપદેશ. અહમ વિવસ્વતે પ્રોક્તવાન. હે અર્જુન, સૃષ્ટિના પ્રારંભમાં મેં આ જ્ઞાન, આ ઉપદેશ વિવસ્વાનને કરેલો. વિવસ્વાન એટલે સૂર્ય. સૃષ્ટિના પ્રારંભમાં આ ઉપદેશ મેં સૂર્ય ભગવાનને કરેલો, સૂર્યને કરેલો. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. આપણા મંત્ર બોલતા હોય ને, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ. જે પરમાત્માએ પૂર્વમ અર્થાત સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને પ્રગટ કર્યા. આમ પુરાણમાં કથા આવતી હોય કે ભગવાન નારાયણ પ્રલય કાળમાં સમુદ્રમાં શેષશૈયા પર વિરાજમાન છે અને સૃષ્ટિના પ્રારંભમાં ભગવાનની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મહાન તપશ્ચર્યા કરી
બ્રહ્માજી પ્રગટ તો થયા, પણ ખબર નહીં મારે શું કરવાનું છે, ક્યાંથી આવ્યો, કે શું કરવાનું છે. આમ પોતાનું મું શોધવાનો બ્રહ્માજીએ ખૂબ પ્રયત્ન કર્યો. 1000 વર્ષ કંઈક પ્રયત્ન કર્યો. સફળતા ન મળી. બ્રહ્માજીએ મહાન તપશ્ચર્યા કરી. એના પરિણામે ભગવાન પ્રગટ થયા અને એમણે વિશ્વરૂપના દર્શન કરાવ્યા. આ જગતનું સર્જન કેમ કરવું એનું વેદનો ઉપદેશ કર્યો. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. જે પૂર્વમાં સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને પ્રગટ કરે છે અને બ્રહ્માજીને વેદનો ઉપદેશ કરે છે. હું શરૂઆતથી નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ. ભગવાન નારાયણ પદ્મભવ અર્થાત બ્રહ્માજીનો ઉપદેશ કર્યો. એ વિવસ્વાન એટલે સૂર્ય. આપણે સૂર્ય કહો, હિરણ્યગર્ભ કહો અથવા બ્રહ્મા કહો. હે અર્જુન, સૃષ્ટિના પ્રારંભમાં મેં આ ઉપદેશ સૂર્યને કર્યો. બસ સ્વામી, સૂર્ય આને ઉપદેશ કેવો થાય? લોકોને જરા બધું બહુ થોડું ગૂંચવાડ ભરેલું લાગે છે. તુલસીદાસે મારે વર્ણન કરે કે શિવજીને વિવાહ થયા ત્યારે તો બધા કેટલા દેવ દેવતા, બધી નદીઓ આવે ને બધા પહાડો આવે. અરે પહાડો એમની જાનમાં પહાડ ક્યાંથી આવે? પેલી શોભાયાત્રામાં નદીઓ કેવી રીતે આવે? અર્થાત આ નદીના અધિષ્ઠાન દેવતા, પહાડના અધિષ્ઠાન દેવતા, દેવતાઓના રૂપમાં આવ્યા. સૂર્ય એટલે દેવતા, અધિષ્ઠાન દેવતા. એને મેં સૃષ્ટિના પ્રારંભમાં ઉપદેશ કર્યો. ગમે તેને નહીં, સૂર્યને, વિવસ્વાનને. આ વૈવસ્વત મન્વંતર છે. બધા જુદા જુદા મન્વંતરો હોય છે. વૈવસ્વત મન્વંતરો, વિવસ્વાન સૌથી પ્રથમ હોય. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમ અવ્યયમ. ભગવાન આ યોગનું એક વિશેષણ વાપરે છે, અવ્યયમ યોગમ. અવ્યય એટલે જેનો વ્યય ના થાય, જે ક્ષીણ ના થાય, જેનો નાશ ન થાય, એને અવ્યય કહેવાય. વ્યય કરવો, વાપરવું, ક્ષીણ થઈ જવું. અવ્યય જેનો વ્યય ના થાય, જે ક્ષીણ ના થાય, અર્થાત જે અવિનાશી છે. આ યોગ અવ્યય છે, અવિનાશી છે. બે રીતે કા યોગ કહો, આ જ્ઞાન કહો, એનું મૂળ કયું? વેદ છે. આના માટે અવ્યય વેદ મૂલત્વાત. આ વેદ પણ અવ્યય છે, અવિનાશી છે. અવ્યય અર્થાત અવિનાશી વેદ જેનું મૂળ છે એવો આ યોગ છે. ટૂંકમાં ભગવદ્ ગીતામાં ભગવાને જે ઉપદેશ કર્યો એ કંઈ કપોલ કલ્પિત વસ્તુ નથી. સર્વોપનિષદો ગાવ દોગ્ધા ગોપાલ નંદન. બધા જ ઉપનિષદોને ગાયો સાથે સરખાવવામાં આવે. ભગવાન કોણ છે? આ બધી ગાયોનું દૂધ દોનારા ગોપાલ નંદન છે. નાનપણથી એમને જ ધંધો હતો ને, ગોવાળિયાના દીકરા. એટલે ગાયોને કેમ દોયો તો એમાં તો એકદમ કુશળ હોય ને. એ ગાયને દોવી સરળ નથી, આપણે માટે સરળ નથી. આપણે જોઈને જ ગાય દૂધ ના આપે. ગાયને ખબર પડી જાય. ગાય પ્રેમથી દૂધ આપે એટલે એને વાછરડાની સામે ઊભો રાખે. પાર્થો વત્સ સુધીર ભોગતા. પહેલાં એવું ભાઈ વાછરડાને બધું દૂધ પીવડાવ્યા પછી જે બધે એ આપણે લેવું જોઈએ. આ તો વાછરડાને ઊભો રાખીને જરા તરા આપીને બાકીનું દૂધ લઈ લે, એવું ના ચાલે. દુનિયાના બધા પશ્ચિમના દેશોમાં તો વાછરડાની કોઈ જરૂર નથી. ઇન્જેક્શન આપી દે. વાછરડા વગર જ દૂધ આપે ગાય, પેલું ઇન્જેક્શનથી આપે. એ કેવું હોય બધું? હવે કેવું હોય? ગાયને જાળી પાડી તગડી કરવા બધા હોર્મોન આપતા હોય બધા. એ બધું જેથી તગડી થાય, દૂધ ખૂબ આપે અને પછી પતી જાય એટલે કસાઈ ખાન તો માંસ ખૂબ આપે, એટલે જાળી તગડી કરી હોય, ભયંકર ત્રાસ આપ્યો હોય અને મશીનથી દૂધ કાઢે, થોડું લોહી પણ જતું રહે અંદર.
આવી જાતને બધું યાંત્રિક વસ્તુઓ થતી હોય. એવું નહીં. પાર્થો વત્સ, ગાય સ્વયં દૂધ આપે, એના આંચમાં દૂધ વહી જાય. એને વાત્સલ્યનો ઉભરો આવે ત્યારે એના આંચમાં દૂધ વહેવા માંડે. એ વાત્સલ્ય ક્યારે જન્મે? જ્યારે વત્સ ઉભો હોય ત્યારે. વત્સ એટલે વાછડો. વત્સમ લાતેથી વત્સલા, આ વાછડો જન્મે એટલે ગાય એને ચાટે, એને સાફ કરે, મળે એને વત્સલા કહેવામાં આવે. એ વત્સલાના ભાવને વાત્સલ્ય કહેવામાં આવે. તો ગાયને વાછડા પ્રત્યે જે પ્રકારનો ભાવ હોય છે એ ભાવને કહેવાય વાત્સલ્ય. એ વાત્સલ્ય પ્રેરાયને ગાયના આંચમાં દૂધ વહેવા માંડે, પ્રયત્ન પણ ના કરવો પડે. તેમ અર્જુન પણ આ વાછડા જેવો છે અને તેથી એના પ્રત્યેના સ્નેહથી પ્રેમથી પ્રેરાયને સ્વયં ભગવાનમાંથી આ ભગવદ્ ગીતાનું દૂધ વહેવા માંડ્યું. દુગ્ધમ ગીતામૃતમ મહત, આ ગીતા રૂપે મહાન અમૃત જે દૂધ છે એ આપોઆપ જ આમાંથી વહેવા માંડ્યું. એટલે એવું પણ નહીં ભગવાને કે વિચારનો ઉપદેશ કર્યો, આપોઆપ જ વહેવા માંડ્યું. ગીતા તો ભગવાનના હૃદયમાં રહેલી જ છે. રાહ જ જોતી હતી ક્યારે હું બહાર પ્રગટ થાઉં. ગીતા મેં હૃદયમ પાર્થ, હે પાર્થ, આ ગીતા તો મારું હૃદય છે. ગીતા તો માં છે, અંબત્વા મનુષ્ય, ગીતા માં છે. ભગવાન જરા થોડો બાપ બની ગયા શરૂઆતમાં. અર્જુને દબડાવવા માંડ્યા. પેલો બિચારો બહારથી રડીને આવ્યો હોય, માર ખાઈને આવ્યો હોય તો ઉપરથી બાપ દબડાવે. એટલે માર ખાઈને કેમ આવ્યો? એ ઉપરથી એક ધોલ લગાવે. એવું બને ઘણી વાર. તેમ હજુ બિચારો રડી રહ્યો છે. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુ પૂર્ણ કુલેક્ષણમ, એની આંખો વ્યાકુળ છે, અશ્રુથી પૂર્ણ વ્યાકુળ થઈ ગઈ આંખો. એવું અર્જુન ને ભગવાન કે દબડાવે અર્જુન. કુતસ્ત્વા કશ્મલિતમ વિષમે સમુપસ્થિતમ, હે અર્જુન, આ વિષમ વેળાએ તારામાં આ પ્રકારનું કશ્મલ, આવી મલિનતા ક્યાંથી આવે? અનાદિદુષ્ટમ, આરીને છાજે એમ નથી. તારી અકીર્તિ કરમ, તારી કીર્તિનો હ્રાસ કરનારું છે, સ્વર્ગ પ્રાપ્ત નહીં થાય. ક્લૈમ્યમ માસ, આવી કાયરતાને વશ ના થઈશ એમ કરીને ભગવાને એને દબડાવ્યો. આવું બિચારા બાળકને આવું પિતા દબડાવતા હોય, સજા કરતા હોય તો માથી કે જોવાય? જૂના જમાનામાં તો માં બિચારી રસોડામાં હોય, સાંભળતી હોય બહાર શું ચાલી રહ્યું છે, એટલે પહેલાં બાળકની આળસમાં જોતી હોય કે શું ચાલે છે, અને જરાક લાગે કે આ એક હાથ ઉગામ્યો છે બાળક, તો તરત દોડી આવે અને વચ્ચે ઊભી રહી જાય. પિતા અને પુત્રની વચ્ચે, જેથી બાળકને ઈજા ના થવા દે, સજા ના થવા દે. તે આટલો દબડાવ્યો ત્યાં સુધી માં રાહ જોઈ રહી હતી. દબડાવ્યો અને એકદમ જ બહાર પડી પછી અને ગીતાનો ઉપદેશ શરૂ થયો. આવી રીતે અત્યંત વાત્સલ્યથી ઉપદેશ થયેલો છે, બહુ પ્રેમથી. એટલે આપણા શાસ્ત્રોમાં ઉપનિષદની અંદર પણ ઘણી વાર આપણે જોઈએ છે કે પિતા જ ગુરુ બની જાય, પુત્ર શિષ્ય હોય, અને આ ગુરુ એટલે પિતા પુત્રને એટલે કે પ્રેમથી વાત્સલ્યથી ઉપદેશ કરતા હોય. પણ એક મહત્વની વસ્તુ છે કે ઉપદેશ વાત્સલ્યથી થતો હોય, પ્રેમથી થતો હોય. માં તો ઈચ્છે ને પોતાના બાળક શ્રેષ્ઠ થઈ જાય, બાળક ગમે તેવું હોય, એ ક્યારે બાળકનો તિરસ્કાર ના કરે. બાળકનું શ્રેષ્ઠ કેમ થાય એ પ્રકારનો બધો પ્રયત્નનો હોય. તેવી રીતે અર્જુનને કેમ શ્રેષ્ઠ ઉપદેશ પ્રાપ્ત થાય? તો ભગવાન કેવા છે? એમણે સમગ્ર વેદનો નિચોડ આ ભગવદ્ ગીતામાં પ્રગટ કર્યા. એટલે ભલે આ જ્ઞાન ભગવદ્ ગીતા કહેવાય, ભલે આપણને એ શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદ પ્રાપ્ત થતો હોય, પણ મૂળ તો અવ્યય વેદ મૂળત્વાદ. વેદ અવ્યય છે, અવિનાશી છે, નિત્ય છે, એનું મૂળ છે. અને તેથી આ યોગ અર્થાત આ જ્ઞાન છે એ પણ અવ્યય છે, એનું મૂળ વેદ છે. અવ્યય વેદમાંથી પ્રગટ થવાને કારણે આ જ્ઞાન પણ અવ્યય છે. અવ્યયમ, આ જ્ઞાનને અવ્યય કયો, આ યોગને અવ્યય કયો ભગવાને. કેમ? તો કે
અવ્યય ફલત્વાત, એનું ફળ પણ અવ્યય છે. આ જ્ઞાનનું ફળ, આ યોગનું ફળ શું અવ્યય છે? એટલે ફળ અને અવ્યય હોય જ ના શકે, બેસતું હોય. ફળ શબ્દ શું બતાવે છે? ફળ કેવું હોય હંમેશા? ફલગુ તયા લીનત્વાત, એ તો બિચારું નષ્ટ જ થઈ જવાનું. ફળ કેવું હોય? પેરિસેબલ, નશ્વર જ હોય ને. પણ આ ફળ કેવું છે? નશ્વરની શાશ્વત છે, ફળ નથી. આ ઉપદેશ કેવો છે? પ્રાપ્ત છે, પ્રાપ્તિનો છે. એટલે એવું નથી કે અર્જુનને કંઈક નવું કરવા. ભગવાન કહે છે તું બ્રહ્મ છે ભાઈ, તું જ નારાયણ છે. તત્વમસી, જે વાસ્તવમાં નારાયણ છે પણ પોતાને જીવ માને છે, એને કહેવામાં તું નારાયણ છે. એટલે જીવપણાનો ભ્રમ દૂર થઈ જાય અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. અને તેથી આ ઉપદેશ કે આનું ફળ કેવું છે? તો કે હું મારા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત બનું. આ સ્વરૂપ કેવું છે? નિત્ય છે, અવ્યય છે. મારે આ યોગનું ફળ પણ અવ્યય છે. મારે ભગવાન અવ્યયમ, આ યોગ માટે અવ્યય એ વિશેષણનો પ્રયોગ કરે છે. એમ કરીને યોગની મહત્તા બતાવે છે. આ જ્ઞાનની મહત્તા કે અવ્યય છે. સામાન્ય બધી વસ્તુઓ કેવી છે? ક્ષીણ થનારી છે, નશ્વર છે. આ કેવું છે? શાશ્વત છે. અનાદિ પરંપરાને કારણે પણ અવ્યય છે. અનાદિ વેદના ઉદ્ભવ સ્થાનને કારણે અવ્યય છે. અને મોક્ષ રૂપી નિત્ય ફળ આપતોને કારણે પણ અવ્યય છે. આવો યોગ અર્જુન મેં સૃષ્ટિના પ્રારંભમાં આ ઉપદેશ વિવસ્વાનને, સૂર્યને, હિરણ્યગર્ભને પ્રદાન કર્યો. પછી શું થયું? વિવસ્વાન મનવે પ્રાહ, વિવસ્વાને પોતાના પુત્ર મનુને એ આ તત્વનો ઉપદેશ કર્યો. પરંપરા બતાવે છે દરેક ગુરુ ક્યારેક શિષ્ય પણ હોવો જોઈએ. દરેક પિતા કોઈકનો પુત્ર હોવો જોઈએ. એક પરમ પિતા એવો છે કોઈનો પુત્ર નથી, બાકી બધા એ પિતા પુત્ર હોય. પરમ પિતા કોણ છે? જે પિતા છે પણ પુત્ર નથી. તેમ પરમ ગુરુ, દરેક ગુરુ શિષ્ય તો હોય ક્યારેક. પરમ ગુરુ એક છે, કોણ છે? ભગવાન. એ કોણ છે? પરમ ગુરુ, શિષ્ય નથી, કારણ કે એ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. તેથી હંમેશા ગુરુ શિષ્ય પરંપરા. ભગવાન સૌથી પહેલા ગુરુ છે. પહેલો શિષ્ય વિવસ્વાન, સૂર્ય. વિવસ્વાન મનવે પ્રાહ, વિવસ્વાને સૂર્યએ આ જ્ઞાન પોતાના પુત્ર મનુને પ્રદાન કર્યું. મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને એ જ ઉપદેશ કર્યો, એ જ જ્ઞાન પ્રદાન કર્યું. જ્યોતસે જ્યોત જગાવો, એક જ્યોતમાંથી જેવી રીતે બીજી જ્યોત પ્રગટ થાય તો પ્રત્યેક જ્યોત પૂર્ણ હોય. પહેલી જ્યોત જેમ પૂર્ણ હતી તેમ બીજી જ્યોત પણ એવી જ હોય. એવું નહીં કે બીજી જ્યોત જેમ નાની હોય પેલી નાની હોય, એવું નહીં. જ્યોત છે જ્યોત. અંતે રીતે ગુરુ જે ઉપદેશ કરે એ પૂરેપૂરો જ ઉપદેશ હોય. પ્રોક્તવાન, ભગવાન કહે છે, પ્રકર્ષેણ ઉક્તવાન. ઉક્તવાન મેં કહ્યું, પ્રોક્તવાન મેં સારી રીતે કહ્યું. આમ ગુરુ જ્યારે શિષ્યનો ઉપદેશ કરે ત્યારે માત્ર પ્રવચન આપીને સંતોષ ન માને, પરંતુ શિષ્યમાં એ બોધ થવો જોઈએ ત્યાં સુધી આ કામ કરવાનું. શિષ્યને બોધ ન થાય, શિષ્યનું કલ્યાણ ન થાય ત્યાં સુધી ગુરુજીને સંતોષ ન થાય. પોતે ઉપદેશ કર્યો એનો સંતોષ નથી, પણ જેનો ઉપદેશ થયો એનું કલ્યાણ થયું એને માટે એનું પ્રયોજન છે. એટલે કેટલા 18 અધ્યાય સુધી આ ભગવદ્ ગીતા પણ ચાલ્યા જ કરે. 18 અધ્યાય સુધી
પછી 18મા અધ્યાયમાં ભગવાન પૂછે કચ્છિદેતચ્છુતમ પાર્થ ત્વયિ કાગ્રેણ ચેતસા કચ્છિદ જ્ઞાન સમૂહ પ્રણસ્તે ધનંજય. હે ધનંજય, આ બધો જે ઉપદેશ મેં તને કર્યો એ તે એકાગ્ર ચેતથી સાંભળ્યો તો છે ને? કચ્છિદ જ્ઞાન સમૂહ પ્રણસ્તે ધનંજય. હે ધનંજય, અજ્ઞાનમાંથી જન્મનો જે મોહ છે એ દૂર તો થયો છે ને? એટલે ભાઈ મારું પેટ ભરાયું તો મારે જ કહેવું પડે ને, તારું પેટ ભરાયું છે કે નહીં? મેં તને જે ભોજન આપ્યું તૃપ્ત થયો છે ને? તો વધારે આપું. મેં ઉપદેશ કર્યો એને કારણે ઉપદેશ તે એકાગ્રતાથી સાંભળ્યો છે ને, ગ્રહણ કર્યો છે ને? એના પરિણામે અજ્ઞાનમાંથી જન્મેલો તારો મોહ દૂર તો થયો છે ને કે નથી થયો? નસીબ જો કે અર્જુન કે ભગવાન દૂર થયો છે. નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા. મારો મોહ, નસીબ કોઈ જે કહે, મારો મોહ નષ્ટ થઈ ગયો, મને વિવેક પ્રાપ્ત થયો છે. તેને ભગવાન પછી આગળ કહેવાની જરૂર ના જોઈએ. કદાચ અર્જુન બોલ્યો હોત કે ના ભગવાન હજી પેલી સમજ ના પડ્યો, આ તો બધું કહો, પેલું શું તમે કહ્યું, પેલામાં સમજ ના પડે, હજી આ મારામાં સ્પષ્ટ થયું નથી, હજી મારો આ તકલીફ ગઈ નથી, તો વળી પાછું ભગવાને ચાલુ રાખવું પડે વાત. એટલે કે આ ઉપદેશનું પ્રયોજન છે શિષ્યનું કલ્યાણ થાય. પ્રોક્તવાન પ્રકર્ષેણ ઉક્તવાન. માત્ર કહ્યું એટલું જ નહીં, પરંતુ સારી રીતે કહ્યું. બધું જ એનું સાધન કે બધી જ વિગતો આપે અને જ્યાં શિષ્યને પૂર્ણ સંતોષ થાય ત્યાં સુધી કહ્યું. કોઈ સંદેહ ના રહે શિષ્યમાં, કોઈ સંદેહ ના રહે, એને સ્પષ્ટતાથી જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રોક્તવાન અહમ, ભગવાન કે મેં ઉપદેશ કર્યો. ભગવાન વાસુદેવ સર્વ જગત પરિપાલક. મેં એટલે કોણે? ભગવાન વાસુદેવે. અત્યારે ભગવાન જ્યારે હું શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એ હું એટલે કોણ? તો ભગવાન વાસુદેવ એ કોણ છે? જગત પરિપાલક, જગતનું સર્જન કરનાર, પાલન કરનાર. એટલા જ માટે ભગવદ્ ગીતાના ઉપોદઘાતમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભગવાન નારાયણ કે ભગવાન વાસુદેવ એમણે સમગ્ર જગતનું સર્જન કર્યું. નારાયણ પરો વ્યક્તાત, અવ્યક્તથી ઉપર જે નારાયણ છે એણે આ જગતનું સર્જન કર્યું. તો સર્જન કર્યા પછી જગતનું પાલન થવું જોઈએ. સર્જન છોડી ના મૂકે એને, બસ સંભાળી લેવું નહીં. ભગવાને વ્યવસ્થા કરવી પડે. જેનું સર્જન કર્યું હોય એ વ્યવસ્થિત ચાલે એ માટેની પણ વ્યવસ્થા કરવી પડે. ભગવાને પ્રજાપતિનું સર્જન કર્યું, મરીચી વગેરે પ્રજાપતિનું સર્જન કર્યું, જેથી આ પ્રવૃત્તિ લક્ષણ આ કર્મ છે એનું બરોબર સંચાલન થાય. આ મરીચી વગેરે પ્રજાપતિઓ પોતે સ્વયં આ કર્મ અનુષ્ઠાન કરે, એ દ્વારા એ કર્મના અનુષ્ઠાન દ્વારા ઉપદેશ કરે, એ પરંપરા ચાલુ રાખે. અને સનકાદી બીજા નિવૃત્તિ માર્ગના આચરણ ભગવાને સર્જન કર્યું, જેથી એ લોકો આ જ્ઞાન નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠાનો પ્રચાર કરે. ટૂંકમાં ભગવાન માને છે કે મનુષ્યને બે પ્રકારની જરૂર છે. એને પ્રવૃત્તિની પણ જરૂર છે અને નિવૃત્તિની પણ જરૂર છે. એને અભ્યુદય પણ જોઈએ, નિશ્રેયસ પણ જોઈએ. એને ભૌતિક ઉન્નતિ પણ જોઈએ અને આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈએ. એટલે ભૌતિક ઉન્નતિની બી વ્યવસ્થા કરી રાખી છે, જેથી એ પણ ધર્મ માર્ગે પ્રાપ્ત થાય. મરીચી વગેરે પ્રજાપતિઓ દ્વારા. અને જે લોકો આ પ્રકારની ઉન્નતિના પરિણામે જેમનો વૈરાગ્ય જાગૃત થયો છે એમને માટે સનકાદી વગેરે મુનિઓ દ્વારા આ પ્રકારની ભગવાને આવી વ્યવસ્થા પણ રચી.
તો જ જેને ઊંઘી જાય ને પછી એમને તો એનું નામ જ વ્યવસ્થા કહેવાય. એવું કહેશે કે ભાઈ મેનેજમેન્ટ કોને કહેવાય, લીડર કોને કહેવાય, નેતા કોને કહેવાય? જેનું નેતૃત્વ થાય એને ખબર જ ના પડે કે અમારો નેતા છે, તો ખરેખર નેતૃત્વ કહેવાય. એ તો જઈને ઊંઘી જાય ત્યાં ક્યાં આગળ પાછળ જે ક્ષીરસાગરમાં એમને, કારણ કે તો શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ, શાંતિ સુતા છે. તમે ઊંઘ કેમ આવે? જો આ એની જાત જગત એની જાતે ન ચાલનારો હોય તો સ્ટ્રેસમાં જ રહે ભગવાન. આટલું જગત ચલાવવું એ જેની જાતે ન થતું હોય તો ભગવાનને કેટલું સ્ટ્રેસ થાય ને. પણ આરામથી ઊંઘે છે કારણ કે એમણે વ્યવસ્થા કરી રાખી છે કે જેની જે જરૂરિયાત હોય એ બધી જરૂરિયાત બરોબર પૂરી થાય અને ધર્મની સ્થાપના, ધર્મના માર્ગે આ સમગ્ર જગતનું સંચાલન થાય. ધર્મની સ્થાપના કરી, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. પછી જ્યારે એવું લાગે કે હવે આ ધર્મ બરોબર કામ નથી કરી રહ્યો, ત્યારે પછી એમણે અવતાર લેવો પડે. પણ ભગવાન હું કોણ છું? ભગવાન નારાયણ, ભગવાન વાસુદેવ, જેણે જગતનું સર્જન કર્યું, જે જગતનો પાલક છે અને જેણે ધર્મ સંસ્થાપના થાય, જેમણે આ ધર્મનો એક વૈશ્વિક જે નિયમ છે, નિયતિ છે, એને ધર્મ કહેવાય. તો જેના આધારે સમગ્ર જગત પ્રવર્તમાન છે એનું નામ ધર્મ. તો ભગવાને એવું જગત રચ્યું જે જગતમાં સર્વત્ર સંવાદિતા છે. દરેક જગતનો દરેક તત્વ જો પોતાના ધર્મનું પાલન કરે તો ક્યાંય કોઈ કશી મુશ્કેલી ના આવી જાય. આમ પંચમહાભૂ પોતાના ધર્મનું પાલન કરે, સૂર્ય ચંદ્ર વગેરે પોતાના ધર્મનું પાલન કરે અને મનુષ્ય પણ પોતાના ધર્મનું પાલન કરે. તો ભગવાને માત્ર મનુષ્યને જ એક ફ્રી વિલ, સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે, બાકી કોઈ નથી આપી. એટલે બીજા બધા ભગવાને જે પ્રકારે પ્રોગ્રામિંગ કર્યું છે, જે પ્રકારની વ્યવસ્થા રચી, એ પ્રમાણે વ્યવસ્થા પ્રમાણે બાકીનું જગત ચાલે છે. એક મનુષ્ય જેવો છે જેને ભગવાને કંઈક સ્વતંત્રતા આપી છે અને સ્વતંત્રતાનો સદુપયોગ કેમ થવો જોઈએ? જેથી મનુષ્ય પણ આ ધર્મના આધારે પોતાનું જીવન જીવે તો કાંઈ મુશ્કેલી નથી. માટે મેં જેના ધર્મની સ્થાપના કરી, ટૂંકમાં ધર્મને પ્રગટ કર્યો. આપણા સ્વામીજી મહારાજ કહે ભગવાન જ ધર્મ પ્રગટ થયો છે. ધી ઓર્ડર ઓફ ધર્મ, ઈશ્વર હિમસેલ્ફ ઇઝ મેનિફેસ્ટ એઝ ધી ઓર્ડર ઓફ ધર્મ. ભગવાને પોતે જ આ ધર્મ રૂપે ભગવાન પોતે જ પ્રગટ થયેલા છે. અને માટે ધર્મનું આચરણ કરવામાં આવે તો બધું વ્યવસ્થિત ચાલે. એટલા માટે મેં આ ઉપદેશ કર્યો જેથી આ મનુષ્યને પ્રાપ્ત થાય. અને ભગવાનનો ઉપદેશ કોને કર્યો? ભાઈ બહુ જાણે, બહુ સમજવા જેવી વસ્તુ છે. આ વિવસ્વાન, મનુ, ઇક્ષ્વાકુ કોણ ખબર? ઇક્ષ્વાકુ વંશ કોનો છે? સૂર્યવંશનો પ્રારંભક, સૂર્યવંશનો જે સૌથી પહેલો રાજા ઇક્ષ્વાકુ, પ્રવર્તક, સૂર્યવંશના પ્રવર્તક. પછી રામચંદ્ર વગેરે પણ એમાં પ્રગટ થયા. આવા સમર્થ, જેમાં રઘુ, દશરથ, રામચંદ્ર આ બધા જન્મ્યા હોય એ વંશનો પ્રવર્તક કેવો સમર્થ હશે? ઇક્ષ્વાકુ, મનુ, ઇક્ષ્વાકુ. આ પ્રકારે ભગવાને આ ઉપદેશ કોને કર્યો? ક્ષત્રિયોને કર્યો. આ બધા રાજાઓ એટલે ક્ષત્રિય રાજા હોય ને. આપણો વેદની અંદરથી ચર્ચાઓ ચાલે કે ખરેખર આ જ્ઞાન કોની પાસે હતું? ક્ષત્રિયો પાસે જ્ઞાન હતું.
ઉપનિષદમાં એવી કથાઓ આવે છે જ્યારે વિદ્વાન બ્રાહ્મણો ક્ષત્રિય રાજા પાસે જાય અને ઉપદેશની પ્રાપ્તિ કરે. ભગવાને આ જ્ઞાન કોને આપ્યું? આ સમર્થ ક્ષત્રિયોને આપ્યું. કારણ કે ખરેખર તો જગતનું પાલન કરવાની જવાબદારી ક્ષત્રિયોની છે. ક્ષત્રિયમાં સામર્થ્ય છે. સામર્થ્ય હોય, ધર્મ હોય તો એ ધર્મનું પાલન કરે, સમાજનું રક્ષણ કરે, ધર્મનું રક્ષણ કરે, એ ક્ષત્રિયોની જવાબદારી છે. તો ક્ષત્રિય જ્યારે પોતાના ધર્મનું પાલન કરે તો બાકીના સમાજનું, તો બ્રાહ્મણનું રક્ષણ થાય. બ્રાહ્મણ બિચારા કંઈ શસ્ત્ર ધારણ ના કરી શકે, એ તો ભાગી જાય. લડાઈ બડાઈમાં બ્રાહ્મણનું કામ નહીં. ક્ષત્રિય શું કરે? બ્રાહ્મણનું રક્ષણ કરે. એટલે બ્રાહ્મણને રક્ષણની જરૂર છે. બ્રાહ્મણ કયો? સાત્વિક છે. એનું કાર્ય શું છે? તો કે અધ્યયન, અધ્યાપન, શાસ્ત્રનું અધ્યયન કરવું, શીખવું અને શીખવવું, ધર્મનું પાલન કરવું અને બધાને પાલન કરાવડાવવું. આ બ્રાહ્મણ કોણ છે? ઉપદેશ કરનાર છે. તો એ શંકરાચાર્ય મહારાજ કહે કે આ પ્રકારે ભગવાને પ્રારંભમાં ક્ષત્રિયોને, આ સમર્થ ક્ષત્રિયોને આ જ્ઞાનનો ઉપદેશ કર્યો. અંતે એ ક્ષત્રિયો જ્યારે પોતાના ધર્મનું પાલન કરે, ધર્મનું રક્ષણ કરે, સમાજનું રક્ષણ કરે, ત્યારે બ્રાહ્મણનું રક્ષણ થાય. તો બ્રાહ્મણો પોતાના ધર્મનું નિશ્ચિંત રૂપે પાલન કરી શકે. વેદનું અધ્યયન, પઠન પાઠન કરે, યજ્ઞ યાગાદિ કરે, કરાવે, આ બધું બ્રાહ્મણનું કામ છે. તો યજ્ઞનું રક્ષણ થાય. યજ્ઞનું રક્ષણ તો સમગ્ર જગતનું રક્ષણ થાય. આ પ્રકારે ભગવાન કહે કે આ અજ્ઞાનની પરંપરાનો પ્રારંભ થયો, મારાથી થયો. તો હવે આગળ ભગવાન વળી એ જ વર્ણન કરે છે, એ સ્તુતિના રૂપમાં કહે છે બીજા શ્લોકમાં. એવં પરંપરા પ્રાપ્તમ રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ યોગો નષ્ટઃ પરંતપ. એવં પરંપરા પ્રાપ્તમ, એવં આ પ્રકારે, એટલે કે સૂર્યથી પ્રારંભ કરીને મનુ, ઇક્ષ્વાકુ, આ પ્રકારે આ પરંપરા. પરંપરા એટલે ઉપરથી નીચે આવે, ગુરુથી શિષ્યની પરંપરા. તો પરંપરા પ્રાપ્તમ યોગમ, હે અર્જુન, આ જ્ઞાન પરંપરા, અનાદિકાળની પરંપરાથી પ્રાપ્ત છે. આપણી સંસ્કૃતિમાં માત્ર ગુરુનું મહત્વ તો નથી, ગુરુનું મહત્વ તો ખરું જ, એટલું જ મહત્વ પરંપરાનું પણ છે. પૂછે ગુરુ કોણ આપકા હૈ? તું તો ગુરુ ખરો, તારો ગુરુ કોણ છે? એ કહે. એવું કેમ પૂછે? કારણ કે જો ગુરુ ના થઈ થયો કે આ એને પોતે નવો ઊભો કર્યો કે માર્ગ છે, નવું પેકેજ લાવ્યો. આ નવા નવા પેકેજ આવે છે ને આજકાલ બધા. પણ આપણી સંસ્કૃતિમાં નવી વસ્તુનો એટલો આદર નથી કરવામાં આવતો જેટલો પુરાણાનો આદર કરવામાં આવે. અનાદિ પરંપરા પ્રાપ્ત. એવં પરંપરા પ્રાપ્તમ એવં યોગમ. આ યોગ, આ જ્ઞાન પરંપરાથી પ્રાપ્ત થયું છે, અનાદિકાળથી ગુરુ શિષ્યની પરંપરાથી.
કંઈક આગળ કહ્યું ને કે ગુરુનું શું પ્રયોજન છે, કેવી રીતે પોતાના શિષ્યનું કલ્યાણ થવા માટે ગુરુ સંપૂર્ણ રીતે આ જ્ઞાન પોતાના શિષ્યને પ્રદાન કરે, એને જ ગુરુ કહેવાય જે નિસ્વાર્થ છે, જેને કોઈ પ્રયોજન છે નહીં. ખરેખર તો શા માટે એને ઉપદેશ કરવો જોઈએ એનું કોઈ કારણ જ નથી ખરેખર, છતાંય કરે છે. માત્ર અન્યનું કલ્યાણ કરવાની ઈચ્છાથી, માત્ર કરુણાથી પ્રેરાઈને જ થાય છે, અનુગ્રહની ઈચ્છાથી. તો ભગવાનને જેવી રીતે આ ઉપદેશ કરવાની કોઈ જરૂર નહોતી. શું કહા મોટા તમે શું કામ ઉપદેશ કર્યો? ભગવાનને પૂછીએ એ કહે છે કે એકથી કેમ કલ્યાણ થાય બધાને. અંતે એટલે પ્રત્યેક ગુરુ પણ પોતાના શિષ્યને કે શિષ્યનો ઉપદેશ કરે એની પાછળ એક જ પ્રયોજન હોય, કેવી રીતે એમનું કલ્યાણ થાય. એટલા માટે એક જ્યોતમાંથી બીજી જ્યોત પ્રગટ થાય. એ બધા પરંપરા છેલ્લી જ્યોત છે પણ એવી જ છે જે પહેલી જ્યોત હતી. અને પરંપરાનો એક લાભ એ છે કે જરૂર આ ગુરુ કોઈ નવો અર્થાત કોઈ કપોલ કલ્પિત ઉપદેશ નથી કરતા. જે પરંપરાથી વૈદિક પરંપરાથી ચાલતો આવેલો છે એ ઉપદેશ કરતા હોય, પણ દરેક ગુરુ પોતાની કંઈક અંદર વિશેષતા ઉમેરે ખરા. તત્વ તો એ જ તત્વનો ઉપદેશ હોય, પણ ઉપદેશની રીત છે ને એ દરેક ગુરુની થોડી આગવી હોય ખરી. આમ આ પરંપરામાં સંકળાયેલા બધા ગુરુજનો, પ્રત્યેક ગુરુજન કોઈને કઈ રીતે આ પરંપરાને સમૃદ્ધ બનાવવામાં કંઈ ને કંઈ પ્રદાન કરે. એટલે પરંપરા જેટલી જૂની હોય એટલે વધારે સમૃદ્ધ હોય. ભલે તત્વ એનું એ જ હોય, પરંતુ એ તત્વનો ઉપદેશ કેમ કરવો એની પદ્ધતિ દરેક જણની થોડી વિશેષ હોય. કોઈ વળી આજનો સંન્યાસી હોય, વળી વિજ્ઞાનનો ભૂમિકા ધરાવનારો હોય, કોઈ વળી પાછો સાહિત્યની ભૂમિકા ધરાવનારો હોય, કોઈ વળી પાછો કંઈક બીજી ભૂમિકા ધરાવનારો હોય, કોઈ અર્થશાસ્ત્રની હોય, કોઈ રાજનીતિ, એવા લોકો સંન્યાસી બનતા હોય અને એ લોકો ઉપદેશ કરતા, તો એનામાં જે પ્રકારની એની જે ભૂમિકા છે એના દ્રષ્ટાંતો બધા એવા હોવાના. પેલું વિજ્ઞાનની ભૂમિકાવાળો એવા જ પ્રકારના દ્રષ્ટાંત આપે, સાહિત્યવાળો એવા પ્રકારના આપે. આમ દ્રષ્ટાંતો હોય, રીતો બધી ધીમે એમાં કંઈ ને કંઈ વધારો થતો જાય. આ પ્રકારે આ આખી પરંપરા એટલે કે ઉપદેશની પદ્ધતિ સમૃદ્ધ થતી જાય. એનો એ જ ઉપદેશ પણ એની પદ્ધતિ બહુ સમૃદ્ધ થતી જાય. એવમ પરંપરા પ્રાપ્તમ. ભગવાન પોતે પણ એમ નથી કહેતા, ભગવાને પોતે પરંપરાના જ આ ભાગ છે. સ્વયં ભગવાને કોઈ નવો માર્ગ, નવો ચીલો નથી પાડ્યો. ભગવાન પણ વારંવાર કહેતા હોય છે અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ સંસાર વૃક્ષ છે, અશ્વત્થ છે એને અવ્યય કહે છે. કોણ કહે છે? મહાપુરુષ કહે, વૈદિક ઋષિઓ કહે. આમ વારંવાર ભગવાન આ પ્રકારે પોતાના પ્રવચન દરમિયાન પણ એવા મહાપુરુષોનો ઉલ્લેખ કરતા હોય છે, જેમણે કહ્યું છે અને જેની પાસે અમે પ્રાપ્ત કર્યું છે, જે અમે તમને આપી રહ્યા છીએ. ઇતિ શુશ્રમ ધીરાણામ એનસ્તદ વિચચક્ષરે. અમે આવા ધીર મહાપુરુષ મેં સાંભળેલું છે જેમણે આ પ્રકારનું વ્યાખ્યાન કર્યું જે અમે તમને કરી રહ્યા છીએ. એટલે બહુ સુંદર વસ્તુ એ છે કે કોઈને પણ હવે મૌલિક છે એવી જાતનો દાવો કરવાનો કોઈ રસ નથી. ખરેખર તો અમે આ પરંપરાના એક ભાગ છીએ, એનો એક મહાન આનંદ છે, એક પ્રિવિલેજ છે, વિશેષ અધિકાર છે અને એનો સંતોષ છે કે અમે આ પરંપરાના એક ભાગ છીએ. મેં નવું કશું કર્યા નહીં, આ પરંપરાના ભાગ છે. ભગવાન પોતે પણ આ પરંપરાના જ એક કડી છે. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ
અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આ ગુરુ પરંપરાને વંદન કરીએ છીએ. પ્રારંભ સદાશિવથી થયો કે નારાયણથી થયો કે બ્રહ્માજી થયો, અમારા ગુરુ સુધી ચાલતી આવી છે. એવમ પરંપરા પ્રાપ્તમ એવમ રાજર્ષયો વિદુહુ. હે અર્જુન, પ્રારંભમાં રાજર્ષિઓ બે અર્થ કર્યા. જે રાજર્ષિઓ એટલે રાજાના ઋષયશ્ચ, રાજર્ષિઓ રાજાઓ અને ઋષિઓના પ્રાપ્ત થયો, અથવા તો જે રાજા પણ છે અને ઋષિ પણ છે. રાજાના એવ ઋષય, જે રાજર્ષિ એટલે જે રાજાઓ પણ હતા અને ઋષિઓ પણ હતા. આ કેવા હતા? રાજર્ષિઓ હતા. રાજા એ સામર્થ્ય બતાવે છે. રાજા એટલે ક્ષત્રિય સામર્થ્ય બતાવે છે. ઋષિ એટલે સૂક્ષ્મતા બતાવે છે. ઋષિ કેને કહેવાય? સૂક્ષ્મ અર્થનું દર્શન કરવાની ક્ષમતા ધરાવે એનું નામ ઋષિ. અને રાજા કોઈ જે સામર્થ્ય ધરાવનારો હોય એને રાજા કહેવાય. આમ સમર્થ ઋષિઓ રાજર્ષય. એવમ પરંપરા પ્રાપ્તમ એવમ રાજર્ષયો વિદુહુ. હે અર્જુન, આ રાજર્ષિઓ હતો, એમની પાસે પરંપરાથી આ જ્ઞાન એમની પાસે જળવાઈ રહેલી હતી. પરંતુ સકાલેને હમતા યોગો નષ્ટ પરંતપ. કાલેન એહ મહતા, મહતા કાલેન, ખૂબ દીર્ઘ કાળ પસાર થતા થતા આ કાળ જેવો છે અને બધી વસ્તુને ક્ષીણ કરી નાખે. ભલી વસ્તુને ક્ષીણ કરે. કાલો જગત ભક્ષક, કાળ બધાનું ભક્ષણ કરી જાય. તેમ ધીમે 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 આ રાજાઓ અને ઋષિઓનું ભક્ષણ થતું ગયું. પહેલા જે રાજર્ષિઓ હતા, જે સામર્થ્ય ધરાવતા હતા, જે આત્મસંયમ ધરાવતા હતા, જે ઇન્દ્રિય નિગ્રહ ધરાવતા હતા, તેમનામાં તપસ્યાનું બળ હતું, એમાં યોગનું બળ હતું. આ પ્રકારની આધ્યાત્મિક સામર્થ્ય ધરાવનારા. પણ ધીમે ધીમે જ્યારે આ જ્ઞાન હોય ત્યારે સમાજ સમૃદ્ધ થાય. સમૃદ્ધિ આવે એટલે થોડો ભોગ વાસનાઓ આવે. આ ભોગ આવે એટલે ધીમે ધીમે આંતરિક શક્તિઓ ક્ષીણ થતી જાય. જેમ વસ્તુ સીધી સરળ થતી જાય એમ પછી આપણે પ્રયત્ન કરવાની જરૂર ઓછી પડે. ધર્મનું પાલન ક્ષીણ થતું જાય. એમ કરતાં કરતાં ધીમે ધીમે આ બધા જે શિષ્યો આવે ને, ધીમે ધીમે એમની ગુણવત્તા ક્ષીણ થતી ગઈ. પહેલાં જીતેન્દ્રિય જે મહાપુરુષો હતા આ પરંપરામાં ધીમે 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 આ ભોગની વાસનાઓને કારણે, સમૃદ્ધિને કારણે, સગવડોને કારણે, ભોગ વાસનાઓને કારણે એમની શક્તિઓ ક્ષીણ થતી ગઈ. અને તેથી ધીમે ધીમે આ જ્ઞાનની યોગ્યતા છે એ યોગ્યતા ક્ષીણ થતી ગઈ. એક સમય એવો આવ્યો જ્યારે આ જ્ઞાન યોગ્ય કોઈ શિષ્યો રહ્યા જ નહીં. સકાલે હમતા યોગો નષ્ટ પરંતપ. હે પરંતપ, આ યોગ નષ્ટ થઈ ગયો. યોગ નષ્ટ નહીં થયો, પણ આ યોગની પરંપરા છે ને એ પરંપરા જાણે કે નષ્ટપ્રાય થઈ ગઈ. આ પ્રકારે ભગવાન ભૂમિકા રચે છે કે કયા સંજોગોમાં પોતે અર્જુનને ઉપદેશ કર્યો. આ દ્વારા આ પરંપરા અનાદિ છે. આ યોગ કે જ્ઞાન મહામૂલું છે એની સ્તુતિ પણ કરે છે. એ દ્વારા એનું મહત્તા સમજાવે છે. સ્તુતિ શેની માટે કરે? કોઈ સેલ્સમેન આપણે ત્યાં આવે અને સ્તુતિ શેના માટે કરે? એની પોતાની વસ્તુની સ્તુતિ કેમ કરે? એમને એમ ના કરે. શું જે તમે લો એટલા માટે? જ્યારે કોઈ સ્તુતિ કરો ને ત્યારે ચેતી જવું કે આ કેમ, આ સ્તુતિ કેમ કરે છે, પ્રશંસા કેમ કરે છે, ચેતી જવું. તેમ ભગવાન કેમ કહે ભાઈ તું આનું અનુષ્ઠાન કર. જો આ બહુ મહામૂલું છે અને માટે જો આવું પરંપરા ચાલતું આવ્યું છે અર્જુન, આ તો આ જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે, અનુષ્ઠાન કરવા યોગ્ય. મળે તું અનુષ્ઠાન કર. આ જ્ઞાન જે છે એ જ્ઞાનની સાધના કર. છેવટે સ્તુતિનું પ્રયોજન તો વિધિમાં જ હોય. એટલા માટે ભગવાન આ વિધાન કરવા માંગે છે, સ્તુતિ કરે છે. આપણે આવતીકાલથી ચાલુ રાખશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ